વહેલા તે પહેલાં બંગલો વેચવાનો છે. નવું બાંધકામ, 5 બેડરૂમ, 1 હોલ, 1 કિચન, ફૂલ ફર્નિશ્ડ, પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ, મન્નત મેરેજ હોલની સામે, સદરનગર 2, ગ્રીન પાર્ક 4, ભાગડાવાડા, વલસાડ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9228775336. વલસાડના કલ્યાણબાગ સર્કલ પાસે એસટી બસની અડફેટે આવેલા દંપતીમાંથી પતિએ જીવ ગુમાવ્યો. વલસાડમાં ગત અઠવાડિયે કલ્યાણબાગ સર્કલ પાસેથી બાઇક પસાર થઈ રહેલા દંપતીને એસટી બસ ચાલકે અડફેટે લીધા હતા, જેમાં બાઇક ચાલક દંપતીમાંથી પતિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ગત રાત્રે મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. આ અકસ્માત અંગે મળતી વધુ માહિતી મુજબ પારડી સાંઢપોર ગામના શ્રી રંગનગર ખાતે રહેતા પ્રકાશભાઈ નટુભાઈ જાદવ તેમની પત્ની રેખાબેન સાથે બાઇક નંબર GJ15DQ4505 પર બેસીને તિથલ રોડ ખાતે આવેલી તેમની દુકાન પર જવા માટે નીકળ્યા હતા. દંપતી બાઇક લઈને વલસાડ પાલિકાના પે.એન. પાર્ક નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડ એસટી ડેપોમાંથી ધરમપુર જવા માટે નીકળેલી એસટી બસ નંબર GJ18Z6928ના ચાલકે બાઇક સવાર દંપતીની બાઇકને પાછળથી એકવાર ટક્કર મારી હતી, જે બાદ બસની સ્પીડ ઘટાડવાને બદલે ચાલકે બસ હંકારવાનું ચાલુ જ રાખતા બાઇકને ફરીથી ટક્કર લાગી હતી. આ સાથે જ બાઇક સવાર દંપતી બાઇકની સાથે બસના આગળના ટાયરમાં ભેરવાઈ પડ્યું હતું. તે બાદ પણ બસના ચાલકે બસ હંકારવાનું ચાલુ જ રાખતા દંપતી બાઇક સાથે આશરે 60 ફૂટ સુધી ઘસડાયું હતું. આ દ્રશ્ય જોઈને તે સમયે હાજર લોકો સહિતના વાહન ચાલકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. તેથી ચાલક બસ રસ્તામાં જ પાર્ક કરીને ફરાર થઈ ગયો હતો. સ્થળ પર રિક્ષા ચાલકો, રાહદારીઓ સહિતના વાહન ચાલકો દોડી આવતા સ્થળ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થળ પર દોડી આવેલા લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રકાશભાઈને રિક્ષામાં બેસાડીને તેમને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ગતરોજ સોમવારે રાત્રે તેમનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.